વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુનું બંધારણ છે એ પરમાણુના બંધારણમાં બોરનો પરમાણુ નમૂનો અને એની અભિધારણાઓનો અભ્યાસ કર્યો. હવે હાઇડ્રોજન પરમાણુના જે રેખા વણપટ છે એ રેખા વણપટની આપણે સમજૂતી આપીએ છીએ. તો આજનો જે ટૉપિક છે એ હાઇડ્રોજન પરમાણુના રેખા વણપટની સમજૂતી. હાઇડ્રોજન પરમાણુના રેખા વણપટની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આમ તો આ જે છે ને એ ટોપિક બોરની અભિધારણાઓ છે એ બોરની અભિધારણાઓમાં આવી જ ગયું છે. હાઇડ્રોજન પરમાણુના જે રેખા વણપટ છે એ રેખા વણપટની આપણે સમજૂતી આપીએ છીએ. તો હાઇડ્રોજન પરમાણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુ ઊર્જાનું શોષણ કરે છે. અને ઉત્તેજિત બને છે. હાઇડ્રોજન પરમાણુ છે ને ઊર્જાનું શોષણ કરે. ઊર્જાનું શોષણ કરીને શું બને છે? ઉત્તેજિત બને છે. હવે આ ઉત્તેજિત પરમાણુ છે એ ઉત્તેજિત પરમાણુ નીચી શક્તિ ધરાવતી કક્ષામાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષામાં દાખલ થાય છે. ઊંચી શક્તિ ધરાવતી કક્ષામાં દાખલ થાય છે. પરંતુ ઊંચી શક્તિવાળી કક્ષા અસ્થાયી છે. ઊંચી શક્તિ ધરાવતી કક્ષા અસ્થાયી હોવાથી એ પોતે ઊર્જાનું ઉત્સર્જન કરીને નીચી શક્તિ ધરાવતી કક્ષામાં, કૌંસમાં લખીએ તો સ્થાયી કક્ષામાં દાખલ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે ઊર્જાનો જે ફેરફાર છે એ ઊર્જાનો ફેરફાર એટલે શક્તિનો ફેરફાર ડેલ્ટા E છે. ઊર્જાનો ફેરફાર ડેલ્ટા E છે અથવા તો શક્તિનો ફેરફાર ડેલ્ટા E છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડેલ્ટા E જે છે એ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI છે. EF માઇનસ EI, જ્યાં જે EF છે એ અંતિમ સ્થિતિની ઊર્જા છે અને EI જે છે ઇનિશિયલ, આ ફાઇનલ એટલે અંતિમ,
ઇનિશિયલ એટલે શરૂઆતની સ્થિતિની ઉર્જા છે. આ અંતિમ સ્થિતિની, આ શરૂઆતની સ્થિતિની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વસ્તુ બની શકે છે કે ભાઈ જે EF છે એ EF ઇઝ ગ્રેટર દેન EI હોય તો ડેલ્ટા E જે છે એ પ્લસ મળે, આ ધન મળે. માટે ઉર્જાનું શોષણ થાય, ઉર્જાનું શોષણ થાય. અને ઇલેક્ટ્રોન નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય. પરંતુ અહીંયા EI ઇઝ ગ્રેટર દેન EF હોય તો ડેલ્ટા E જે છે એ ઋણ મળે. માટે ઋણ મળે છે, માટે ઉર્જાનું ઉત્સર્જન થાય. છે. આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં શીખી જ ગયા છે કે એન્થાલ્પીનો ફેરફાર પ્લસ હોય તો ઉષ્મા શોષક, એન્થાલ્પીનો ફેરફાર માઇનસ હોય તો ઉષ્માક્ષેપક. એવી રીતના અહીંયા ડેલ્ટા E પ્લસ હોય તો ઉષ્મા શોષક એટલે કે ઉર્જાનું શોષણ થાય, અને ડેલ્ટા E માઇનસ હોય તો ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલે આના પરથી કહી શકાય ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે પહેલાં સમજી લઈએ. આને ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ કૂદકા પણ કહી શકાય. એક ક્વોન્ટમ આંકમાંથી બીજા ક્વોન્ટમ આંકમાં જઈ શકે છે. તો હાઇડ્રોજન પરમાણુના રેખાવર્ણપટની સમજૂતી આપણે સમજીએ તો હાઇડ્રોજન પરમાણુ ઉર્જાનું શોષણ કરે છે અને ઉત્તેજિત બને છે. આ ઉત્તેજિત પરમાણુ એ નીચી શક્તિ ધરાવતી કક્ષામાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષામાં દાખલ થાય છે. પરંતુ ઊંચી શક્તિ ધરાવતી કક્ષા તો અસ્થાયી છે, એટલે એ પોતે ઉર્જાનું ઉત્સર્જન કરીને પાછી નીચી શક્તિ ધરાવતી કક્ષામાં એટલે કે સ્થાયી કક્ષામાં દાખલ થાય છે. હવે આ જે ઉર્જાનો ફેરફાર છે શોષણ અને ઉત્સર્જનનો, તો ડેલ્ટા E ઇક્વલ ટુ EF માઇનસ EI બને. EF એ અંતિમ સ્થિતિની ઉર્જા છે, EI એ શરૂઆતની સ્થિતિની ઉર્જા છે. અહીંયા બે કન્ડિશન થઈ શકે. EF ઇઝ ગ્રેટર દેન EI હોય એટલે કે અંતિમ સ્થિતિની જે ઉર્જા છે એ પ્રારંભિક સ્થિતિની ઉર્જા કરતાં વધારે હોય તો ડેલ્ટા E પ્લસ મળે, માટે ઉર્જાનું શોષણ થયું કહેવાય. ઉર્જાનું શોષણ થયું તો ઇલેક્ટ્રોન નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જશે. પણ EI ઇઝ ગ્રેટર દેન EF હોય તો EI ડેલ્ટા E એ ઋણ મળે છે. એનો મતલબ કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ઉર્જાનું ઉત્સર્જન થાય એટલે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે. ધારો કે આ કેન્દ્ર છે, હવે આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે. આવી તો ઘણી બધી કક્ષા હોય. આપણે આ n બરાબર 1 આ પહેલી કક્ષા, n બરાબર 2 બીજી કક્ષા. હવે ઇલેક્ટ્રોન અહીંયા છે તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય, એનો મતલબ કે n1માંથી ક્યાં ગયો? n2માં. અહીંયા n1 જે છે એ ઓછી શક્તિવાળી છે, આ નીચી શક્તિ. તો આ નીચી શક્તિમાંથી ક્યાં ગયો? ઊંચી શક્તિ. તો અહીંયા ઉર્જાનું શું થશે? ઉર્જાનું શોષણ થાય છે. પણ ઇલેક્ટ્રોન અહીંયાથી
ગયા પછી પાછો અહીંયા આવે તો આ શું થાય? N2 માંથી N1. આ કઈ છે? ઊંચી શક્તિ. અને ઊંચી શક્તિમાંથી ક્યાં ગયો? નીચી શક્તિ. માટે ઉર્જાનું શું થઈ ગયું? ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ જે ઉર્જા છે એ ઉર્જાનું ઉત્સર્જન થયું. તો આ રીતના ઇલેક્ટ્રોન છે એક માન્ય કક્ષા સ્તરમાંથી બીજી માન્ય કક્ષા સ્તરમાં, બીજી માન્ય કક્ષામાંથી પહેલી માન્ય કક્ષામાં આવ જા કરી શકે છે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને. વિદ્યાર્થી મિત્રો, આ ડેલ્ટા ઈનું મૂલ્ય આપણે મેળવવું છે તો EF અને EIના મૂલ્યો પરથી મેળવી શકીએ. કેવી રીતના થાય છે આપણે સમજી લઈએ. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે સૂત્ર છે એ ઉર્જાના ફેરફારનું છે. ડેલ્ટા E અને ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. હવે EFનું મૂલ્ય એટલે અંતિમ સ્થિતિની ઉર્જાનું મૂલ્ય અને પ્રારંભિક એટલે શરૂઆતની સ્થિતિ ઉર્જાના મૂલ્યો મેળવીએ અને પછી આ ડેલ્ટા એનું મૂલ્ય મેળવી શકીએ. કેવી રીતના મેળવાય છે એ સમજીએ. EF ઇક્વલ ટુ માઇનસ RH અપોન N² F. આ છે. EIનું મૂલ્ય તો માઇનસ RH અપોન N²I. હવે આ જે મૂલ્ય મૂકીએ તો અહીંયા શું થશે? માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું મૂલ્ય મૂકીએ. EFનું મૂલ્ય કેટલું છે? તો માઇનસ RH અપોન N²F માઇનસ અને પાછું માઇનસ RH અપોન N²I. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને એ મૂલ્યો આપણે EF અને EIના મૂકી દીધા. માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો માઇનસ RH અપોન N²F, આ માઇનસ માઇનસ પ્લસ RH અપોન N²I. માઇનસ માઇનસ પ્લસ થઈ. પ્લસવાળું પહેલાં લખી દઈએ તો શું થાય? માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH અપોન N²I માઇનસ RH અપોન N²F. આ પાછે લઈ લો, સ્ટેપની ગોઠવણી કરી દીધી. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોમન આપણને લાગે છે RH, તો RHને કોમન કાઢી દઈએ તો અહીંયા શું થશે? માટે ડેલ્ટા E ઇક્વલ ટુ RH કોમન નીકળ્યા તો કૌંસની અંદર 1 અપોન N²I માઇનસ 1 અપોન N²F. આ જે સમીકરણ મળ્યું. વિદ્યાર્થી મિત્રો, RHનું મૂલ્ય જે છે એ આપણે જાણીએ છીએ રીડબર્ગ અચળાંક છે. તો અહીંયા RH છે એ RHનું મૂલ્ય છે 2.18. અહીંયા RHનું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻⁻18 જૂલ છે. આ જે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આપણે લખી દઈએ તો અહીંયા શું થશે? આ જે વેલ્યુ છે એ આપણે લખીએ છીએ તો આ વેલ્યુ આમાં લખી દઈએ તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH એટલે 2.18 ગુણ્યા 10⁻⁻18 ઇન્ટુ 1 અપોન N²I માઇનસ 1 અપોન N²F. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે
એ આપણે RHનું મૂલ્ય મૂક્યું છે. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા E ઇક્વલ ટુ H મ્યુ, ડેલ્ટા E ઇક્વલ ટુ H મ્યુ મળે છે. આ મેક્સ પ્લાન્કે સંબંધ આપેલો છે, ફોટોનની શક્તિ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ છે ડેલ્ટા E ઇક્વલ ટુ H મ્યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે મ્યુને સૂત્ર કરતાં કરીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E अपॉन H, डेल्टा E अपॉन H. और डेल्टा E નું મૂલ્ય તો આપણને ખબર છે કેટલું છે, 2.18 ગુણ્યા 10⁻18 1 अपॉन n સ્ક્વેર I માઇનસ 1 अपॉन n સ્ક્વેર F. હવે Hનું મૂલ્ય છે ને એ પ્લાન્ક અચળાંક છે. આમ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણને ખબર છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અહીંયા આનો આપણે આ જૂલ એકમ છે, આ જૂલ અને આ પણ જૂલ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જોઈશું તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ જે Hનું મૂલ્ય છે, H આપણને ખબર જ છે. H શું છે? તો H આપણને ખબર છે કે ભાઈ H એ પ્લાન્ક અચળાંક છે ને એનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય છે, એ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ 10⁻34 ઉપર જશે એટલે +34 થશે. એટલે આપણે આ 2.18 છે એ 2.18ને આપણે ભાગી દઈએ 6.626 વડે. 2.18 ભાગ્યા 6.626 તો જવાબ મળે છે 0.329 ગુણ્યા આ 10⁻18 છે, 10⁻34 પ્લસ થઈ જાય એટલે 34માંથી 18 જાય, 34 - 18 એટલે જવાબ આવે છે 100. અહીંયા 10:16 ઇન્ટુ બ્રેકેટમાં 1/n² I માઇનસ 1/n² F. વિદ્યાર્થી મિત્રો, આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ જોયા છે, તો અહીંયા જમણી બાજુ ખસેડીએ તો અહીંયા શું થશે? તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 3.29 ગુણ્યા 10⁻15 1/n² I માઇનસ 1/n² F. તો આ આવૃત્તિનું એક સૂત્ર મળી ગયું છે. આપણે આ જે છે એ આપણા માટે અગત્યનું સૂત્ર છે જે આવૃત્તિનું છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10⁻15 ઇન બ્રેકેટમાં 1/n² I માઇનસ 1/n² F. વિદ્યાર્થી મિત્રો, આ જે મૂલ્ય છે એ મૂલ્ય આવૃત્તિનું છે, પણ આપણે જાણીએ છીએ કે આના પરથી આપણે તરંગ લંબાઈનું જે છે એ પણ મેળવી શકીએ છીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ પરથી તરંગ લંબાઈ c/λ અથવા તો ન્યૂ પરથી આપણે તરંગ સંખ્યા છે એ તરંગ સંખ્યા પણ મેળવી શકીએ છીએ. હવે તરંગ સંખ્યા મેળવવી હોય તો આપણે જાણીએ છીએ કે પહેલાં ન્યૂ બરાબર જે છે તરંગ સંખ્યાનું જે સમીકરણ છે મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/λ. આ જે 1/λ છે અથવા ન્યૂનું મૂલ્ય ન્યૂ બરાબર ઉપરથી પણ મેળવી શકાય. આ સૂત્ર એ તરંગ સંખ્યાનું છે. આના પરથી તમારે આવૃત્તિ ઉપરથી પણ આપણે શોધી શકીએ છીએ કે તમે જાણો જ છો કે મ્યુ ઇક્વલ ટુ c/λ. આવું પણ એક સૂત્ર જ છે, એ આપણને ખબર જ છે આવૃત્તિનું. આપણે જાણીએ છીએ કે ન્યૂ ઇક્વલ ટુ c/λ. આ પ્રકાશની ગતિ અને
તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ છે. આ સૂત્ર પણ સાચું છે. ન્યુ બાર ઇક્વલ ટુ 1/λ પણ સાચું છે, તરંગ સંખ્યાનું હતું. હવે આપણે લેમડાને સૂત્ર કરતાં કરીએ તો શું થશે? માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ c/μ થાય. c/μ આ જે છે આપણે અહીંયા લઈ દીધું અને આ છે નીચે લઈ ગયા, આ નીચે લઈ ગયા, એટલે ઓલરેડી આપણે અદલા બદલી કરી છે સ્ટેપની. હવે c છે ને પ્રકાશની ગતિ છે. તો પ્રકાશની ગતિ કેટલી છે? તો આપણે ખબર છે પ્રકાશની ગતિ છે 3.0 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રકાશની ગતિ છે c ભાગ્યા મ્યુ એટલે આવૃત્તિ. આવૃત્તિ આપણને ખબર છે, આવૃત્તિ આપણે શોધી કાઢી છે. કેટલી છે? 3.29. આ જે 3.29 જે કિંમત મૂકીએ છીએ ન્યૂ ઇક્વલ ટુ c/λ, તો c/μ એટલે 3.0 × 10⁸. અને આવૃત્તિનું મૂલ્ય જે છે એ આવૃત્તિનું મૂલ્ય મેળવી શકીએ છીએ 3.29. આ જે છે 3.29. આપણે જે દાખલાની અંદર જરૂરી છે એ વસ્તુને આપણે મૂકી શકીએ છીએ. અહીંયા કિંમત ν/c આપણે તરંગ સંખ્યાનું, આ તરંગ લંબાઈનું પણ સાચું જ છે, તરંગ લંબાઈનું સાચું જ છે. તો 3.29 ગુણ્યા 10⁻15 અપોન શું છે? n² i -1/n² f. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ μ ઇક્વલ ટુ c/λ. હવે આપણે હમણાં એક સૂત્ર જોયું કે મ્યુ બાર જે છે, મ્યુ બાર જે છે ને એ તરંગ સંખ્યા છે. તો અહીંયા આપણે મ્યુ બાર લઈએ ને તો એ થશે 1/λ. તો આ 1/λ થઈ જાય. મ્યુ બાર છે 1/λ થશે. એટલે આ જે કિંમત છે એ વિદ્યાર્થી મિત્રો આખી બદલાઈ જશે. આ લેમડાની કિંમત લાવે તો લેમડાની કિંમતને આપણે ઉપર લઈ જઈએ તો આખી વસ્તુ છે એ બદલાઈ જશે. અહીંયા શું થશે? તો આ જે છે એ 1/λ, આ લેમડા છે ને આ 1/λ છે, એટલે આ ઉપર જતું રહે. એટલે શું થશે? 3.29 ગુણ્યા 10⁻15 1/n² i -1/n² f ભાગ્યા 3.0 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આ તો 10⁸ છે એ ઉપર જતું રહે. તો અહીંયા મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ પહેલાં 3.29 ભાગ્યા 3 કરી દઈએ. શું જવાબ આવે છે? 3.29 ભાગ્યા 3 એટલે 1.966 એટલે 1.900 અથવા તો 1.097 આવે છે. આ ભાગાકાર કરીએ છીએ ને આપણે તો અહીંયા આ ખાસ ભાગાકાર છે એ દશાંશ ચિહ્ન અમુક કાપી નાખ્યા છે આપણે. 3.29 ભાગ્યા 3 તો 1.097 ઇન્ટુ 10⁻15 છે ને ઉપરથી 8 ગયા -8 જાય એટલે 10⁻15માંથી 8 જાય એટલે 7 રહેશે. ઓકે, હવે આ જે છે મીટર પ્રતિ સેકન્ડ છે. હવે અહીંયા જે આનો જે મીટર પ્રતિ સેકન્ડ છે એ પ્રકાશનો છે અને આવૃત્તિનો સેકન્ડ ઇન્વર્સ છે. એટલે આ સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ છે ને એ સેકન્ડ ઇન્વર્સ આવે.
તો સેકન્ડ ગયા એટલે મ્યુ બાર છે ને એ મીટર ઇન્વર્સ આવશે. એટલે 1.097 × 10⁷ ઇન્ટુ બ્રેકેટમાં 1/n² I - 1/n² F ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ઓલરેડી આપણા તરંગ સંખ્યાનું સૂત્ર છે. 1.097 10⁷ 1/n² I - 1/n² F. તમે આ રીતના લેમડા કરીને પણ કરી શકો, અથવા તો લેમડાની જગ્યાએ આ ડાયરેક્ટ μ/c કરશો તો પણ થશે. એટલે આ ગણતરી છે એ ગણતરી આપણે સમજી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સમજી લઈએ આપણે. ધારો કે ડેલ્ટા E = EF - EI છે. EF = -RH/n²F, EI = RH/n²I. તો EF - EI તો આપણે આ માઇનસ છે, માઇનસ પ્લસ થઈ ગયું એટલે એ આગળ મૂકી દીધું. RH/n²I - RH/n²F, RH કોમન કાઢી દીધા એટલે 1/n²I - 1/n²F. પણ RHનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ મૂકી દીધું એટલે આપણે ડેલ્ટા E મળી ગયું 2.18 × 10⁻18 જૂલ ઇન્ટુ બ્રેકેટમાં 1/n²I - 1/n²F. પણ ડેલ્ટા E = hμ, તો μ = ΔE/h. એટલે આપણે ડેલ્ટા Eનું મૂલ્ય શોધેલું છે 2.18 × 10⁻18 અને 1/n²I - 1/n²F. hનું પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મૂકી દીધું છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આપણે આની કેલ્ક્યુલેશન કરી તો μ = 3.29 10⁻15 1/n²I - 1/n²F. ન્યૂ = શું છે? c/λ છે. ન્યૂ = c/λ છે. માટે λ = c/μ થાય. તો cની કિંમત મૂકી દીધી 3.0 × 10 મીટર પ્રતિ સેકન્ડ અને આપણે મ્યુની કિંમત મૂકી દીધી આ. પણ લેમડા જે છે એનો વ્યસ્ત કરો એટલે μ બાર મળે. તો μ બાર = 1/λ એટલે 1/λ એટલે આનો વ્યસ્ત કરી દીધો એટલે આપણને આ કેલ્ક્યુલેશન મળે છે 3.29 10⁻15 ઇન્ટુ બ્રેકેટમાં 1/n²I - 1/n²F અને ભાગ્યા 3.0 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આ ભાગાકાર કર્યો તો આપણને μ બારની કિંમત મળી ગઈ 1.097 × 10⁷ 1/n²I - 1/n²F. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે આ જે વસ્તુ એ શોધી શકીએ છીએ. હવે હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે કે EF અને EI જે છે એ બંને વચ્ચેનો સંબંધ આપણે જોઈ જ લીધો છે કે જો EF ઇઝ ગ્રેટર દેન EI હોય, EF ઇઝ ગ્રેટર દેન EI હશે તો ડેલ્ટા E કેવું મળશે? ધન. એટલે ઉષ્મા શોષાશે, ઉર્જાનું શોષણ થશે. એ આપણે વાત કરી જ છે. અહીંયા બે કન્ડિશન લાગુ પડે છે. આ સમીકરણ છે એ સમીકરણમાં બે વસ્તુ બને છે. એક EF ઇઝ ગ્રેટર દેન EI હોય છે અને બીજું જે છે EI ઇઝ ગ્રેટર દેન EF હોય છે. હવે EF ઇઝ ગ્રેટર દેન EI હોય તો ડેલ્ટા E એ પ્લસ મળે છે અને આવું હોય છે ત્યારે ડેલ્ટા E કેવું મળે છે? માઇનસ. આ જે ધન મળ્યું છે, આ જે ઋણ મળે છે એ બંને વસ્તુ સમજવાની છે. ધન મળે તો ઉર્જાનું શું થશે? ઉર્જાનું શોષણ થાય છે અને ડેલ્ટા E ઋણ મળે તો ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન. હવે આ શોષણ થાય એટલે નીચી શક્તિ હોય એ નીચી શક્તિમાંથી ક્યાં જશે? ઊંચી શક્તિ ધરાવતી કક્ષામાં. અને અહીંયા ઉત્સર્જન થાય તો ઊંચી શક્તિ જે છે એ ઊંચી શક્તિમાંથી ક્યાં જશે? નીચી શક્તિ ધરાવતી કક્ષામાં. એટલે વિદ્યાર્થી મિત્રો આ સમજવાનું છે. હવે ઉર્જા જે છે એ ઉર્જા ગુમાવે પણ ખરી ને ઉર્જાનું ઉત્સર્જન પણ કરે અથવા ઉર્જા મેળવે પણ છે. એના કારણે નીચી શક્તિમાંથી ઊંચી શક્તિમાં, ઊંચી શક્તિમાંથી નીચી શક્તિમાં જતો હોય છે ઇલેક્ટ્રોન. તો આ રીતે બોરે જે હાઇડ્રોજન પરમાણુના રેખાવણપટની વાત કરી છે એમાં આ થોડીક આપણે ચર્ચા કરી છે. હવે પછી થોડુંક આની એક વસ્તુ સમજવાની છે આપણે કે જ્યારે આ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન જાય છે એક જગ્યામાંથી બીજી જગ્યામાં
ત્યારે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો જ રહે છે અને એના અનુસાર જ જેટલી ઉર્જાનું શોષણ કરે ને એના અનુસાર જ એ ઉર્જાનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને લગતા કેટલાક કોયડાઓ છે, એ કોયડાઓ જે ટેક્સ્ટમાં આપ્યા છે એની રકમ આપણે લખી અને એ કોયડાઓનો ઉકેલ મેળવીએ. તો હવે પછી આપણે આની રકમ લખી અને ઉકેલ મેળવીશું કોયડાની. હવે કોયડામાં શું છે એ સમજી લઈએ. કોયડાની રકમ અહીંયા લખીએ છીએ આપણે. રકમ લખીએ એટલે થોડુંક ધ્યાનથી જોવાનું. કોયડો છે 2.10. કોયડો 2.10 છે. શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ રકમ આપણે લખી દીધી છે અને સમજી લઈએ. હાઇડ્રોજન પરમાણુ નમૂનામાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ છે દરમિયાન ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ શોધવાની છે અને બીજું તરંગ લંબાઈ. આ બે વસ્તુ શોધવાની છે. હવે આ જે છે ને એ આપણે પહેલાં ડેલ્ટા E શોધી કાઢીએ. તો ડેલ્ટા E જે છે, ડેલ્ટા Eનું સૂત્ર આપણને ખબર છે. તો આમ RH 1/n² માઇનસ 1/n² F આ સૂત્ર છે. ઓકે, જો તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રની અંદર આપણે ni છે એ શરૂઆત કહેવાય, અને NF છે એ અંતિમ. તો શરૂઆતમાં ક્યાં છે? તો શરૂઆતમાં એ પોતે 5માં છે, એટલે અહીંયા 5 આવે શરૂઆતમાં. અને ક્યાં જાય છે? અંતિમ, એટલે અહીંયા. તો આ 5માંથી ક્યાં ગયું? 2માં. એટલે શરૂઆત છે 5માં હતી, શરૂઆતની કક્ષામાં, અને એમાંથી કંઈ બીજી કક્ષામાં જાય છે. હવે RH નું મૂલ્ય આપણને ખબર છે. RH = 2.18 × 10⁻18 જૂલ. તો વિદ્યાર્થી મિત્રો, આ કિંમત આમાં મૂકી દઈએ તો 2.18 × 10⁻18 જૂલ 1/n² I એટલે 5નો વર્ગ માઇનસ 1/n² F એટલે 2નો વર્ગ. ઓકે, તો આ થશે 2.18 × 10⁻18 જૂલ 1/25 માઇનસ 1/4. તો અહીંયા આપણને 2.18 × 10⁻18 જૂલ, આ બંનેનો લસા લઈએ તો 100, અને આ થશે 4 - 25 એટલે આ થઈ ગયું 2.18 × 10⁻18 જૂલ. આ -21/100. વિદ્યાર્થી મિત્રો, આ 100 છે એ 10⁻18 એટલે કેટલા થશે? એટલે 10⁻- જે છે આ 25 × 100 થઈ ગયું છે. આ 2.18 × 10⁻18 છે.
હવે આપણે આ ગણતરી કરીએ છીએ શક્તિના સમીકરણની અંદર, તો આપણે 2.18 ગુણ્યા 2.18 ગુણ્યા 21, 2.18 ગુણ્યા 21, તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત 45.78 છે, તો 45.78 ગુણ્યા 2.18 ગુણ્યા 21 એટલે આપણને 45.78 મળે છે. હવે 45.78 છે એ કિંમત આમાં મૂકી દઈએ આપણે, તો આપણે ડેલ્ટા એનું મૂલ્ય મળી જશે. આપણે રકમ છે, રકમ જોઈ લઈએ આમાં કે ક્યાંથી ક્યાં n બરાબર છે એ આપણે શોધી કાઢીએ છીએ. તો અહીંયા 2.18 ગુણ્યા 10⁻18 બરાબર છે. એટલે આ જે કિંમત છે એ કિંમતમાં રકમમાં કંઈ આઘું પાછું નથી, એ ચેક કરવું જ પડે. એટલે ઓલરેડી આ 100 છે, તો આ તો 45.78 ગુણ્યા 10⁻18 જૂલ. હવે આ જે છે ને એ ઓલરેડી 10⁻2 થશે, એટલે આ થઈ ગયું 45.78 ઇન્ટુ 10⁻20 જૂલ થયું. આ ડેલ્ટા ઈ મળે છે. ડેલ્ટા ઈ તો મળી ગયું આપણને. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સૂત્ર જાણીએ જ છીએ અને એ સૂત્રની મદદથી આપણે મ્યુ શોધી શકીએ છીએ. તો ડેલ્ટા ઈ ઇક્વલ ટુ એચ મ્યુ છે. આ સૂત્ર જ છે, મેક્સ પ્લાન્કે આપેલું. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ ભાગ્યા એચ. ઓકે, હવે અહીંયા ડેલ્ટા ઈનું તો આપણે શોધી કાઢ્યું 45.78 ગુણ્યા 10⁻20 જૂલ અપોન જે છે એચનું મૂલ્ય. એચનું મૂલ્ય આપણે યાદ રાખવું પડે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ મળશે, જો આ 34 છે, 34 ઉપર જાય એટલે +34, +34માંથી 20 જાય એટલે 10⁻15 આવે. સોરી 10⁻14, અને આ જૂલ કેન્સલ થશે એટલે સેકન્ડ ઇન્વર્સ. તો -34 ઉપર ગયા એટલે +34, +34માંથી -20 બાદ જાય એટલે 14. હવે 45.78 ભાગ્યા 6.626 કરવા પડે. તો 45.78 ભાગ્યા 6.626, તો અહીંયા મ્યુ બાર ઇક્વલ ટુ મળે છે 6.91. આ જે છે 6.91 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇન્વર્સ કહો અથવા તો HZ કહો, બંને એક જ વસ્તુ છે. તો આપણને આવૃત્તિ મળી ગઈ છે. આ વિદ્યાર્થી મિત્રો, આપણને આવૃત્તિ મળી ગઈ. હવે હજુ તો અહીંયા આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ શોધવાની કીધી છે, તો તરંગ લંબાઈ આપણે શોધવી પડે. તો તરંગ લંબાઈ આવૃત્તિ પરથી શોધવી હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ. આવું એક સૂત્ર છે, એ સૂત્ર આપણે યાદ રાખવા પડે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c/μ થાય. વિદ્યાર્થી મિત્રો, c જે પ્રકાશની ગતિ છે એનું મૂલ્ય કેટલું છે? તો 3.0 ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ c જે છે પ્રકાશની ગતિ છે, c બરાબર પ્રકાશની ગતિ છે, અને એ છે 3.0 ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. મ્યુ જે છે એ આપણે શોધી કાઢ્યું છે 6.91 ઇન્ટુ 10⁻14
14 સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ આ તો કેન્સલ થઈ ગયા. હવે 10⁸ ને 10⁴ એટલે 10⁶ -6 મીટર, 10⁻⁻6 મીટર આવશે, કારણ કે 10⁻14 થઈ જાય અને 10⁸ 8 -14 એટલે -6. હવે 3/6.91, 3/6.91 એટલે 0.434 10⁻6 મીટર આવે. આપણે દશાંશ ચિહ્ન જે આ બાજુ લઈ જઈએ તો શું થશે? λ = 434 ગુણ્યા 10⁻9 મીટર. 10⁻9 મીટર એટલે નેનોમીટર, એટલે 434 નેનોમીટર. આ જે છે એ જવાબ આપણો બીજો મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. દાખલાઓમાં સૂત્ર જે છે એ જોવું પડે, રકમ બરાબર વાંચવી પડે. ક્યાંક રકમમાં અથવા તો સૂત્રમાં ભૂલ હોય તો દાખલામાં તકલીફ પડે. તો હાઇડ્રોજન પરમાણુ માટે n = 5 માંથી n = 2 જે ઇલેક્ટ્રોન જાય છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ માઇનસ આવે છે. હવે અહીંયા માઇનસ જે મૂલ્ય બતાવે છે ને, આ માઇનસ, આ ઋણ મૂલ્ય, આ જે ઋણ મૂલ્ય છે એ ગાણિતિક નથી, પણ ઉર્જાનું શું થાય છે? ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ઉર્જાનું ઉત્સર્જન કેમ થયું? તો કે n = 5 માંથી ક્યાં આવે છે? n = 5 માંથી n = 2 એટલે આ ઊંચી ઉર્જા છે એ ઊંચી ઉર્જામાંથી ક્યાં આવે છે? નીચી ઉર્જા માટે આ ઋણ મૂલ્ય આવે છે. એટલે અહીંયા ઉર્જાનો ફેરફાર માઇનસ આવે છે, એ માઇનસનો અર્થ જ છે ઉર્જાનું ઉત્સર્જન થવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. સૂત્રો પણ યાદ રાખવા જરૂરી છે. તો કોયડો 2.10 છે આપણે પૂરો કર્યો. હવે પછી બીજા કોયડાની આપણે ચર્ચા કરીએ. બીજા કોયડો આપણે જોઈ લઈએ કેવી રીતના ગણી શકાય. રકમ જે છે એ રકમ પહેલાં શાંતિથી આપણે સમજવી પડે. રકમ સમજ્યા પછી જ આપણે એને અનુરૂપ સૂત્ર લખવું પડે, અને સૂત્રની અંદર જરૂરી પદ છે એ લખવા પડે, અને સાદું રૂપ કેલ્ક્યુલેટરની મદદથી આપી દઈએ એટલે આપણે દાખલાઓ છે અથવા કોયડાઓ છે સરળતાથી ગણી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નવા એક એક્ઝામ્પલની આપણે રકમ લખીએ છીએ, સમજી લઈએ શું કહેવા માગે છે. કોયડો 2.11 છે. He પ્લસ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો. કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ થોડીક જોઈ લઈએ કે He પ્લસ છે, અને He પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણો અને કક્ષાની ત્રિજ્યા કેટલી હશે. ઓકે, હવે સમજી લઈએ. અહીં He પ્લસમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એક જ છે, અને આનો પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક એટલે Z, એ 2 છે. હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 છે અને ઇલેક્ટ્રોન 1 છે, કારણ કે He પ્લસ છે. હવે આના જે સંકળાયેલી ઉર્જાનું સમીકરણ લખીએ તો En તો આપણે માઇનસ અહીંયા En
આપણે જે સમીકરણ લખીએ છીએ ઈ એન ઇક્વલ ટુ ઉર્જાનું જે સમીકરણ છે ઈ એન સ્ક્વેર, અહીંયા ઝેડ સ્ક્વેર આવશે, ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર અને આર એચ આપણે A0 અથવા તો અહીંયા સૂત્રની અંદર કિંમતો આપણે મૂકવાની છે એટલે અહીંયા A0 લખીએ, અથવા તો પ્રથમ કક્ષા છે અને પ્રથમ કક્ષા છે એટલે અહીંયા A0. વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને A0 એ બોરની કક્ષાનું અને જે છે 52.9 પિકોમીટર, આ 52.9 પિકોમીટર છે. હવે આ જે કિંમતો જે છે એ આપણે લખીએ પ્રથમ કક્ષા માટે તો માઇનસ અહીંયા 52.9, આ જે ઝેડ સ્ક્વેર છે એટલે ઝેડ એટલે 2 એટલે 2નો વર્ગ, એન સ્ક્વેર એટલે એન બરાબર પ્રથમ કક્ષા છે, અહીંયા એન બરાબર 1 કારણ કે પ્રથમ કક્ષા. ઓકે, અને એનો પણ સ્ક્વેર કર્યો છે. ઓકે, હવે આ જે છે એ શું થશે, માઇનસ 52.9 ગુણ્યા આ 2નો વર્ગ 4, અહીંયા જે છે એ આપણને કિંમત મળશે, આ તો એક ઉડી જશે એટલે માઇનસ 52.9 છે, એ માઇનસ 52.9ને આપણે ગુણી નાખીએ, માઇનસ 52.9 માઇનસ 52.9ને ગુણી નાખીશું એટલે અહીંયા મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા A0નું મૂલ્ય જે છે A0નું મૂલ્ય પ્રથમ કક્ષા માટે પણ આપણે અહીંયા સમીકરણ જે છે એ સમીકરણમાં આપણે અહીંયા થોડીક ભૂલ કરી છે. આ તો A0 છે ને એ કક્ષા માટેનું છે એટલે આ ઇક્વેશન છે ને એ ઇક્વેશન આપણે થોડુંક સમજી લઈએ. અહીંયા આ તો બરાબર જ છે, પણ સમીકરણ જે છે સૂત્ર, એ સૂત્ર આપણે અહીંયા ઈ એન ઇક્વલ ટુ રીડબર્ગનો અચળાંક છે માઇનસ આર એચ અપોન ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ઇન્ટુ જૂલ. ઓકે, આપણે A0 છે એ ત્રિજ્યા માટેની વાત આવે છે. અહીંયા આર એચનું મૂલ્ય આપણને ખબર છે કે આર એચ ઇક્વલ ટુ તો કેટલું 2.18 ઇન્ટુ 10⁻⁸ જૂલ. તો અહીંયા મૂકી દઈએ માઇનસ 2.18 ઇન્ટુ 10⁻⁸ જૂલ. હવે ઝેડનો વર્ગ એટલે 2નો વર્ગ અને 1નો વર્ગ. ઓકે, આ જે છે 2.18 ઇન્ટુ 10⁻⁸ જૂલ, આને 4 વડે ગુણી નાખું એટલે આ તો એક જ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગણતરી કરી દઈએ કેટલું થાય છે, 2.18 ગુણ્યા 4 તો 8.72, અહીંયા માઇનસ 8.72 ઇન્ટુ 10⁻18 જૂલ. અહીંયા સંકળાયેલી જે ઉર્જા છે એ સંકળાયેલી ઉર્જા આપણને માઇનસ 8.72 ઇન્ટુ 10⁻18 જૂલ મળે છે. હવે આ જે વસ્તુ છે એ તો ઓલરેડી આપણે એની ઉર્જા શોધી છે, આ ઈ એન, એટલે આ તો ઉર્જા શોધી કાઢી. પણ હજુ તો ત્રિજ્યાની વાત કીધી છે, તો ત્રિજ્યામાં શું થશે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આર એન ઇઝ ઇક્વલ ટુ પ્રથમ કક્ષાની જે છે તો A0 ઇન્ટુ અહીંયા આ જે એન સ્ક્વેર અપોન ઝેડ, આ સૂત્ર જ છે. હવે આપણે A0 જે છે ને A0 એ બોરની કક્ષા છે, બોરની કક્ષા કહો કે પ્રથમ કક્ષા કહો, અને એ છે 52.9 પિકોમીટર. હવે આપણે આ કિંમત મૂકી દઈએ તો આ 52.9 ગુણ્યા એન સ્ક્વેર એટલે
એકનો વર્ગ થશે. એક મિનિટ, આ જે છે એ 1નો વર્ગ અને આ થશે 2. એટલે અહીંયા 52.9 ભાગ્યા એનો સ્ક્વેર કરી દીધો છે. એટલે અહીંયા 52.9 ભાગ્યા 2 એટલે 26.45. હવે આ જે છે ને એ પિકોમીટરમાં છે. તો પિકોમીટરમાં હોય તો આપણે આ જે દાખલાનો જે જવાબ છે આ 0.0 નેનોમીટરમાં લાવી દઈએ કે પિકોમીટરમાં લાવીએ. હવે નેનોમીટરમાં ફેરવી દેશો એટલે 0.0529 થઈ જશે. તો એ કિંમત મૂકી દો તો અહીંયા કેટલું મળશે આપણને? ત્રિજ્યા RN છે એ 26.45 પિકોમીટર મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે દાખલાઓ છે એ દાખલાઓ ગણી શકીએ છીએ. હવે પિકોમીટર હોય કે નેનોમીટર હોય, જે પિકોમીટર કે નેનોમીટરમાં તમે ફેરવી શકો છો. તો અહીંયા આપણને કિંમત મળી જાય છે R1ની, અને R1ની કિંમત 26.45 છે એ આપણે 52.9 એટલે 0.0529 એ રીતના ગણી શકીએ છીએ. 0.0529નો સ્ક્વેર કરી દઈએ તો અહીંયા Z બરાબર 2 એટલે મૂળ આ પિકોમીટર છે. આ પિકોમીટર ચોપડીમાં જે જવાબ આપ્યો છે ને એ નેનોમીટરમાં છે. એટલે 0.2645 આ જે છે ને એ નેનોમીટરમાં ફેરવો તો 0.2645 નેનોમીટરમાં. કારણ કે 10⁻12 આ યાદ રાખજો. પિકોમીટર એટલે 10⁻12 મીટર છે અને નેનોમીટર એટલે 10⁻9 મીટર છે. આ યાદ રાખો. આ બધા પૂર્વકો અને આપણે શીખી ગયા છે. એમાં ફેમટો હોઈ શકે, માઇક્રો હોઈ શકે, મિલી હોઈ શકે, પિકોમીટર હોઈ શકે, નેનોમીટર હોઈ શકે. આ કિંમતો મૂકીને કરશો એટલે આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પહેલાં આપણે શક્તિ શોધી કાઢી. શક્તિ શોધ્યા પછી એની રેડિયસ શોધી કાઢી છે. A0 છે 52.9 પિકોમીટરમાં આપ્યું છે. નેનોમીટરમાં ફેરવીને પણ દાખલો ગણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક છેલ્લો ટૉપિક આજનો છે. એ ટૉપિક પૂરો કરી અને આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. હવે છેલ્લો જે ટૉપિક છે એ ટૉપિકમાં કોયડાઓ નથી. આપણે કેટલીક વસ્તુ સમજવાની છે એ સમજી લઈએ. કોયડાઓ છે અહીંયા પૂરા થઈ ગયા છે. જે છેલ્લો ટૉપિક સમજી લઈએ. બોર જે છે, બોરના પરમાણુ નમૂનાની ખામી. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો ટૉપિક છે, સમજી લઈશું. પરીક્ષામાં પૂછાય એવો છે. બોરના પરમાણુ નમૂનાની જે ખામીઓ છે, એરર. તો આમ તો બોરનો પરમાણુ નમૂનો રુથરફોર્ડના પરમાણુ નમૂના કરતાં ઘણો સારો છે, વધારે સારો છે. તે હાઇડ્રોજનની તથા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયન જેવા કે He+, Li+2, B+3 વગેરેની સ્થાયીતા અને વણપટ સરળતાથી સમજાવે છે. આમ છતાં તેની ખામીઓ નીચે મુજબ છે.
છતાં તેની કેટલીક ખામી નીચે મુજબ. આમ તો સારો જ છે. રુથરફોર્ડના પરમાણુ નમૂના કરતાં બોરનો પરમાણુ નમૂનો ઘણો સારો છે, પરંતુ એ કેટલીક બાબતોમાં ઉણપ ધરાવે છે, ખામીઓ ધરાવે છે. એમાં પહેલી ખામી એ છે કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી મેળવેલા હાઇડ્રોજનના રેખાવણપટમાં જોવા મળતી ડબલેટ આ ખાસ યાદ રાખજો. ડબલેટ એટલે પાસેની બે રેખાઓ, પાસેની બે રેખાઓ સમજાવી શકતો નથી. આ પહેલી ખામી. બીજી વસ્તુ કે હાઇડ્રોજન કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુના રેખાવણપટ સમજાવી શકતો નથી. દાખલા તરીકે હિલિયમમાં 2 જ ઇલેક્ટ્રોન હોવા છતાં તેના રેખાવણપટને સમજાવતો નથી. બે જ ઇલેક્ટ્રોન છે છતાં પણ સમજાવી શકતો નથી. ત્રીજી વસ્તુ કે રેખાવણપટ પર ચુંબકીય અસરના કારણે થતું વિપાટન એટલે કે ઝીમેન અસર તથા રેખાવણપટ પર ચુંબકીય અસરના કારણે આપણે વિદ્યુતીય અસરના કારણે થતું વિપાટન એટલે કે સ્ટાર્ક અસર સમજાવી શકતો નથી. સ્ટાર્ક અસર સમજાવતો નથી. આ સ્ટાર્ક અસર એટલે શું? તો હાઇડ્રોજનના રેખાવણપટ પર વિદ્યુતીય અસરના કારણે થતું વિપાટન છે, અને રેખાવણપટ પર ચુંબકીય અસરના કારણે થતું વિપાટન એટલે ઝીમેન અસર. આ ઝીમેન અસર કહેવાય. આ જે છે સ્ટાર્ક અસર. અને છેલ્લું, પરમાણુઓના રાસાયણિક બંધના કારણે થતું અણુમાં રૂપાંતર સમજાવતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંકમાં સમજી લઈએ. બોરનો પરમાણુ નમૂનાની ખામીઓ. બોરનો પરમાણુ નમૂનો રુથરફોર્ડના પરમાણુ નમૂના કરતાં ઘણો સારો જ છે. આ હાઇડ્રોજન તથા એક ઇલેક્ટ્રોન ધરાવતા આયન જેવા કે He+, Li+2, Be+3 વગેરેની સ્થાયીતા અને વણપટ સરળતાથી સમજાવે છે. આમ છતાં તેની કેટલીક ખામીઓ છે.
અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી મેળવેલા હાઇડ્રોજન રેખા વણપટમાં જોવા મળતી ડબલેટ વિશે, ડબલેટ એટલે પાસ પાસેની જે રેખાઓ વિશે એ સમજૂતી આપી શકતો નથી. હાઇડ્રોજન કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુના રેખા વણપટ સમજાવી શકતો નથી. દાખલા તરીકે હિલિયમમાં 2 જ ઇલેક્ટ્રોન છે, છતાં તેના રેખા વણપટને સમજાવતો નથી. રેખા વણપટ પર ચુંબકીય અસરના કારણે થતું વિપાટન, જેને જીમેન અસર કહે છે, એ સમજાવી શકતો નથી. રેખા વણપટ પર વિદ્યુતીય અસરના કારણે થતું વિપાટન એટલે કે સ્ટાર્ક અસર પણ સમજાવતો નથી. પરમાણુના રાસાયણિક બંધના કારણે પરમાણુમાં જે રાસાયણિક બોન્ડિંગ થાય અને અણુમાં રૂપાંતર થાય એટલે કે H વત્તા H ભેગા થઈને H2 બને, H પ્લસ H, અને આ ભેગા થઈ આ જે H બંધ બને છે એ H2 અણુનું રૂપાંતર સમજાવી શકતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના ટૉપિક આપણે અહીંયા પૂરા કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ નવા છે અને જેને મારી ચેનલ જે કેમિસ્ટ્રી વિથ BK રાજન સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એવા વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ જે કેમિસ્ટ્રી વિથ BK રાજન છે એને સબસ્ક્રાઈબ કરશો તો નવા વિડીયો 11 સાયન્સના અને 12 સાયન્સના તમને જોવા મળશે અને તમારી જે તકલીફ હશે આપણે આ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા પૂરી કરવાનો પ્રયત્ન કરશું. અસ્તુ, થેન્ક યુ.